કે ઘણા બધા લોકોને પેઇન થાય તો પેઇન કિલર લઈ લેતા હોય છે ઇઝીલી, ઠીક છે, અને એમને કદાચ મટી બી જતું હશે, બહુ માઇનર અગર છે એમને કોઈ ઇસ્યુ તો પેઇન કિલરથી એમને મટી જાય છે. પણ ક્યારે એવો સમય આવી જાય છે કે એમને ડાયરેક્ટ ડોક્ટરને બતાવવું જ જોઈએ? સાચી વાત છે કે દુખાવાના 3 પ્રકાર હોય છે કમરના દુખાવાના. ઓકે. એક પ્રકાર તમે કીધો કે એક્યુટ બેક પેઇન, એટલે એક્યુટ બેક પેઇન એટલે લગભગ 3 થી 7 કે બહુ તો 21 દિવસ સુધીનો દુખાવો હોય. ઓકે. તો એ જે માઇનોર દુખાવો કહીએ આપણે કે 3 થી 7 દિવસનો દુખાવો હોય કે મે બી 15 દિવસનો દુખાવો હોય, તો એ દુખાવો છે એ તમે કાં તો પેઇન કિલર લો, કે તમે ખાલી આરામ કરો, કે તમે ખાલી ફિઝિયોથેરાપી કરો, તો એ નેચરલ હિસ્ટ્રી એની એવી છે. નેચરલ હિસ્ટ્રી એટલે આપણે કંઈ ન કરીએ તો પણ એ દુખાવો 2 થી 3 અઠવાડિયામાં ઓછો થઈ જવાનો. આપણે કમ્ફર્ટેબલ રહેવા માટે એને ગોળી લઈએ કે બીજી ટ્રીટમેન્ટ કરીએ કે દુખાવાની દવા લઈએ તો એ આપણને તરત આરામ મળે. પણ જ્યારે એ દુખાવો 3 કે 4 અઠવાડિયાથી વધારે નો થાય, ત્યારે એ ખાલી ગોળીથી મટવાનો નથી. આપણો સ્નાયુનો દુખાવો હોય, ઓવરયુઝ કર્યો હોય એનો દુખાવો હોય, વધારે પડતું કામને કારણે દુખાવો હોય, થાકને કારણે દુખાવો હોય, આ બધા દુખાવા છે એ લગભગ અઠવાડિયા 10 દિવસ કે 15 દિવસમાં નોર્મલ થઈ જાય. પણ જ્યારે એનાથી વધારે ચાલે દુખાવો, ત્યારે એને તમારે સહેજ સંભાળ રાખવી જોઈએ અને એનું કારણ સાધવા માટે પણ તમારે જવું પડે. બીજી 2 ચેતવણી તમને આપી દઉં. આ તો 2 ચેતવણી. એક કે જ્યારે 20 વર્ષથી નીચેના બાળકોમાં હોય અથવા તો 60 વર્ષથી ઉપરનામાં હોય તો એ દુખાવા નોર્મલ ન હોય. ઘણી વખત 20 વર્ષથી નીચેના છોકરામાં દુખાવો કમરનો એટલો બધો કોમન નથી હોતો. રાઈટ. એટલે નાના બાળકોમાં દુખાવો થાય ત્યારે તો થોડોક હોય તો પણ આપણે ચેતીને રહેવું જોઈએ, અને વધારે પડતી ઉંમરવાળા જે હોય એમાં પણ ઘણીવાર ચેતવું પડે. એટલે આ 2 લાલ બત્તીઓ છે કે જે આપણે જોવી જોઈએ કે તરત જ એની સંભાળ માટે આગળ વધવું જોઈએ.